હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે અરબ સાગરની અંદર શક્તિ વાવાઝોડું અત્યારે કઈ જગ્યાએ પહોંચ્યું છે। આગાહી અનુસાર દોસ્તો રાજ્યની અંદર ફરી આજે આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથેનો વાતાવરણી પલટો અને જેમાં અમુક વિસ્તારોમાં જાણીશું કે અત્યારે પણ ગુજરાતના કયા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે વરસાદ। જી હા દોસ્તો, રાજ્યની અંદર ફરી ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ગાજવીજ સાથેના વરસાદી વાદળાઓ બંધાણની સાથે જેમાં ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, કચ્છના કેટલાક વિસ્તારો તો આ સાથે મોરબી, સુરેન્દ્રનગર, જામનગરના કેટલાક વિસ્તારોથી લઈ બોટાદ આજુબાજુના અમુક વિસ્તારોની અંદર આજે ફરી દોસ્તો ધોધમાર વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળ્યો છે। હજુ દોસ્તો 6, 7, 8 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે અને આપણે આજના વિડીયોની અંદર જાણીશું જેમાં ખાસ અત્યારે આઈએમડી તરફથી દોસ્તો અરબ સાગરમાં જોવા મળી રહેલા શક્તિ વાવાઝોડાને લઈને જે એમનો માર્ગ નક્કી કરીને લઈ આ વાવાઝોડું દોસ્તો આવનારી કલાકોમાં વળાંક લઈને જાણીશું કે કેટલું આવનારા દિવસોમાં મજબૂત થઈ અને ગુજરાતની નજદીક આવે તો શું ગુજરાતની નજદીક આવશે ત્યારે આ વાવાઝોડાના કારણે દરિયાના કાંઠાના ભાગોમાં પવન ફૂંકાશે કે નહીં। કારણ કે અત્યારે દોસ્તો વાવાઝોડાની અસરના કારણે દ્વારકાના દરિયાની અંદર હળવો કરંટ જોવા મળી રહ્યો છે। ત્યારે અત્યારે આપણે હવામાનની આવી રહેલી તમામ અપડેટો જાણતા પહેલાં તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ। અહીં તમે જોઈ શકો છો દોસ્તો ગુજરાતના જેમાં પણ ઉત્તરીય સૌરાષ્ટ્રના તો બીજી તરફ બોટાદના કેટલાક ગ્રામ્ય વિસ્તારોથી માંડી આકાશમાં વરસાદી વાદળાઓની સાથે દોસ્તો જેમાં ખાસ જોઈ શકો છો સુરેન્દ્રનગર આજુબાજુના લીંબડીના પંથકો હોય આ સાથે મોરબીના તો જામનગર આજુબાજુના વિસ્તારોથી લઈ કચ્છના કેટલાક વિસ્તારોને દોસ્તો બનાસકાંઠાના થરાદના કેટલાક ગ્રામ્ય વિસ્તારોની અંદર આજે સાંજ દરમિયાન તીવ્ર મેઘગર્જના અમુક વિસ્તારોની સાથે જ આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓની સાથે અમુક વિસ્તારોમાં ગાજવીજ સાથેનો હળવો વરસાદ જોવા મળ્યાના સમાચાર। હવે પછી અમે તમને અત્યારે અરબી સમુદ્ર ઉપર નજર કરાવીને દોસ્તો શક્તિ વાવાઝોડાની સ્થિતિ ઉપર અહીં તમે જોઈ શકો છો આપણા દ્વારકાના દરિયાથી 870 કિલોમીટરની અંતરની સ્થિતિ ઉપર અહીં અરબ સાગરમાં ઓમાનના દરિયાકાંઠે દોસ્તો શક્તિ વાવાઝોડું હજુ પણ સિવિયર સાયક્લોનિક સ્ટોર્મની અંદર જોવા મળી રહ્યું છે। આપણે જાણીશું અત્યારે આઈએમડી તરફથી આ વાવાઝોડાનો આગળની કલાકોનો માર્ગ અને હજુ કેટલી કલાકો સુધી તે મજબૂત રહે દોસ્તો હજુ આ વાવાઝોડાની મજબૂતાઈને લઈને કેટલા કિલોમીટરના પવનો ફૂંકાય તે જાણીએ એ પહેલાં તો સૌથી પહેલાં આપણે આવનારી કલાકોને લઈ ગુજરાતમાં કયા વિસ્તારોમાં અત્યારે વરસાદની સંભાવના આવનારી 3 કલાક માટે કરવામાં આવી તે જોઈએ। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો આવનારી 3 કલાક માટેનો વરસાદને લઈ જે અત્યારે ગુજરાતનો આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો દોસ્તો કચ્છ લાગુના વિસ્તારો, બનાસકાંઠા સાથે જામનગર લાગુના વિસ્તારોમાં અત્યારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે। તો આ સાથે દોસ્તો રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર તો પૂર્વી ગુજરાતના એમાં પણ જોઈ શકો છો દાહોદથી માંડી પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા આજુબાજુના વિસ્તારોથી લઈ દક્ષિણી ગુજરાતના નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડના ભાગો માટે વરસાદને લઈને અત્યારે યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે। આ સાથે દોસ્તો હજુ પણ તમે જોઈ શકો છો ગુજરાત હવામાન વિભાગના અત્યારના લેટેસ્ટ આગાહીના નકશાઓ અમે તમને અહીં બતાવી રહ્યા છીએ જેમાં 6 ઓક્ટોબરના દિવસે પણ દોસ્તો મધ્ય ગુજરાત લાગુના જે પૂર્વના આ સાથે ઉત્તર ગુજરાત લાગુના રાજસ્થાન અને દક્ષિણી ગુજરાતના ઘણા જ વિસ્તારોની અંદર છૂટો છવાયો ગાજવીજ સાથેનો દોસ્તો વરસાદ જોવા મળશે। જો કે સાર્વત્રિક વરસાદ નહીં હોય પરંતુ છૂટી છવાઈ ગતિવિધિ 6 આ સાથે તમે હવામાનની 7 તારીખની આગાહી ઉપર પણ નજર કરો તો 7 તારીખે તો સૌરાષ્ટ્ર કચ્છથી લઈ સમગ્ર ગુજરાતની અંદર વરસાદી માહોલ જોવા મળવાની છે ગતિવિધિ। આમ દોસ્તો હવામાન વિભાગે 9થી લઈને જોઈ શકો 10 તારીખ સુધી ગુજરાતમાં વરસાદની ગતિવિધિને લઈ આગાહી હળવી મધ્યમ ગતિવિધિ સાથેનો વરસાદ જોવા મળે તે પ્રમાણેનું અત્યારે દોસ્તો આવનારા 5 થી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની ગતિવિધિની આગાહી કરવામાં આવી છે।
અહીં તમે દોસ્તો ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે અરબી સમુદ્રની અંદર તીવ્ર ગંભીર એવું જે શક્તિ વાવાઝોડું છે તેને લઈને જે સેટેલાઇટ ઇમેજ આઈએમડીએ રજૂ કરી છે, જેમાં તમે નજર કરો તો આપણા ગુજરાતથી દૂર અત્યારે અરબી સમુદ્રની અંદર, જેમાં ઓમાનના દરિયાના કાંઠાના વાગો સુધી, એટલે કે ગુજરાતથી દોસ્તો દ્વારકાના દરિયાથી 870 કિલોમીટરની અત્યારે અંદરના વિસ્તારો તરફ આ વાવાઝોડું અત્યારે જોવા મળી રહ્યું છે, ને જેને લઈ આઈએમડી અહીં તમે જોઈ શકો છો આ સેટેલાઇટ ઇમેજ બતાવી છે। ત્યારે અમે તમને દોસ્તો અહીં અન્ય મોડલની અંદર પણ આ વાવાઝોડાની સ્થિતિ ઉપર નજર કરાવી રહ્યા છીએ, અને તમે જોઈ શકો છો ધાર્યા કરતા દોસ્તો આ વાવાઝોડું ગુજરાતના દરિયાના કાંઠાથી ખૂબ દૂર ઓમાનના દરિયા સુધી પહોંચી ગયું, ને અત્યારે ઓમાન દેશના ત્યાંના દરિયાના કાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડાના કારણે વરસાદની ગતિવિધિ પણ જોવા મળી રહી છે, ને કાંઠાના ભાગોમાં પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। ગુજરાત કરતાં ઓમાનના દેશ ઉપર દોસ્તો આ વાવાઝોડાની વધુ સ્થિતિ જોવા મળી છે, અને આપને જણાવી દઈએ તો અત્યારે આ વાવાઝોડું હવે પછી ખાસ કરીને થોડું દક્ષિણીયથી લઈ આવતીકાલની સવારે એક મોટો કર્વ લઈ ફરી અરબી સમુદ્રની અંદર આવે, ને દોસ્તો આવતીકાલની સવાર પછી આ વાવાઝોડું નબળું પડવાની થઈ શકે છે શરૂઆત। પોતાના ઘેરાવાની અંદર આ વાવાઝોડું અત્યારે દોસ્તો 120 કિલોમીટરની ઝડપના જોટાના પવનો અત્યારે 130 કિલોમીટર કરતાં પણ વધુના, આમ અત્યારે હજુ પણ આ વાવાઝોડું તીવ્ર એટલે કે મજબૂત સ્થિતિની અંદર અરબ સાગરમાં જોવા મળી રહ્યું છે। અમે તમને અહીં દોસ્તો સેટેલાઇટ ઇમેજની અંદર પણ બતાવી રહ્યા છીએ, અને તમે જોઈ શકો છો અમે પાછલી 1 કલાકની અંદર આ વાવાઝોડું પોતાના સેન્ટરમાંથી આજુબાજુના વિસ્તારો ઉપર પ્રચંડ એવા વીજળીના કડાકા ભડાકાવાળા વરસાદી વાદળાઓ કે જે ઓમાનના દરિયા ઉપર જોઈ શકો વરસાદ આપી રહ્યા છે। આ સાથે અરબી સમુદ્રની અંદર જો કે વાવાઝોડાના વાદળો અત્યારે દોસ્તો ગુજરાત ઉપર નથી, પરંતુ ઉત્તરી ભારત અને અરબ સાગરમાં અત્યારે જોવા મળી રહેલી ભેજવાળી ગતિવિધિના કારણે ગુજરાતના કેટલાક છૂટા છવાયા આ વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે। હજુ આજ આવનારી કલાકોથી લઈ 6, 7, 8 તારીખ ઉપર ગુજરાતમાં વરસાદની સંભાવના રહેશે, જેની આપણે વિસ્તારવાઇઝ ડિટેલ જાણીએ એ પહેલાં આ વાવાઝોડાનો માર્ગ દોસ્તો અત્યારે જે આઈએમડી તરફથી આવનારી કલાકોને લઈ આપ્યો, ત્યારે અહીં તમે જોઈ શકો છો અત્યારની લેટેસ્ટ હવામાનની આવી રહેલી અપડેટની અંદર અહીં જોઈ શકો છો ગુજરાતના દ્વારકાના અરબ સાગરની અંદર દોસ્તો આ વાવાઝોડું ડિપ્રેશનના ફોર્મમાંથી મજબૂત થઈ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું, ત્યાર પછી સાયક્લોન અને અત્યારે સિવિયર સાયક્લોનિક સ્ટોર્મની અંદર ઓમાનના દરિયાની અંદર આ ભાગ પર જોવા મળી રહ્યું છે। આઈએમડીએ અત્યારે જાહેર કર્યું છે કે આ વાવાઝોડાના અસરના કારણે ઓમાનના દરિયાની અંદર અમુક વિસ્તારમાં 60 કિલોમીટર પ્રતિ કલાકના ઝડપના પવનો સાથે તો તેના નજદીકના ઘેરાવાવાળા વિસ્તારોની અંદર તો 120 કિલોમીટર કરતાં પણ વધુના પવનો ફૂંકાઈ રહ્યા છે, તીવ્ર સ્થિતિમાં છે। 6 તારીખની વહેલી સવારે આ વાવાઝોડું દોસ્તો કર્વ લઈ અને અરબી સમુદ્રના જોઈ શકો છો દક્ષિણી પૂર્વ ભાગો તરફ આગળ વધે અને વળાંક લેવાની સાથે આ વાવાઝોડું દોસ્તો નબળું પડવાની શરૂઆત થઈ જશે, પરંતુ હજુ પણ તમે જોઈ શકો છો 6 તારીખની સવાર સુધીની અંદર જેમાં કચ્છ, દ્વારકા, પોરબંદર લાગુના જે દરિયાના વિસ્તારો છે કે ત્યાં પવનો ફૂંકાવાની સંભાવના અને દરિયામાં હળવા કરંટની સ્થિતિ પણ જોવા મળી શકે છે, અને આ ભાગોની અંદર દરિયાના વિસ્તારો કે જ્યાં 55 કિલોમીટરના પણ પવનો ફૂંકાઈ શકે છે, અને માછીમાર ભાઈઓને પૂર્વી ઉત્તર મધ્ય અરબી સમુદ્રના ભાગોમાં ખાસ કરીને 8 તારીખ સુધી દરિયો ન ખેડવાની અત્યારે ચેતવણી આપવામાં આવી છે। અહીં જોઈ શકો છો આ વાવાઝોડું ઓમાનના કાંઠા સુધી ચાલ્યું ગયું છે, જેના કારણે ગુજરાત ઉપર વાવાઝોડાની દોસ્તો ડાયરેક્ટલી કોઈ અસર નહીં થાય। ત્યારે બીજી તરફ આપણે આગળની કલાકોને લઈ અહીં મોડલની અંદર પણ નજર કરીએ તો જોઈ શકો 6 તારીખે દોસ્તો ધીમે ધીમે આ વાવાઝોડું વહેલી સવારથી લઈ નબળું પડીને અરબી સમુદ્રની અંદર જ નબળું પડી જાય તેવું અત્યારે જોવા મળી રહ્યું છે, પરંતુ 8 અને 9 ઓક્ટોબર ઉપર જોઈ શકો છો મધ્ય અરબી સમુદ્ર ઉપર આ સિસ્ટમના રૂપમાં જોવા મળે। લો પ્રેશરની અંદર આ વાવાઝોડું પરિવર્તિત થઈ જાય ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો 850 એચપીના લેવલ ઉપર રહેલા ભેજના કારણે ગુજરાતની અંદર દોસ્તો 8-9 તારીખ સુધી છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી શકે, જેમાં અમે તમને 6 ઓક્ટોબર ઉપરની ગુજરાતની આગાહી ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો દોસ્તો ખાસ કરીને ગુજરાતની અંદર 6 તારીખે સૌરાષ્ટ્રના એમાં જામનગર,
રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, આ સાથે અમરેલી, જૂનાગઢથી ગીર સોમનાથ લાગુના વિસ્તારોની અંદર છૂટો છવાયો ગાજવીજનો હળવો સામાન્ય વરસાદ પડે તો આ સાથે જ ઉત્તર ગુજરાત, રાજસ્થાન લાગુના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પાલનપુર આજુબાજુના વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. આ સાથે તમે 7 તારીખ ઉપર જોઈ શકો છો ગુજરાતની અંદર દોસ્તો 7 ઓક્ટોબર ઉપર ઘણા ભાગોમાં વરસાદની સંભાવના રહે અને જેમાં જૂનાગઢ, રાજકોટ, જસદણ, રાજકોટથી લઈ સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, તો કચ્છથી માંડી તે લાગુના ઉત્તરી ગુજરાત જિલ્લાના અને તે દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પણ જેમાં વલસાડ, ડાંગ, આહવા એથી નર્મદા ભાગોની અંદર છૂટો છવાયો ગાજવીજનો હળવો મધ્યમ લોટરી મુજબનો રાઉન્ડ દોસ્તો હજુ પણ જોવા મળે. આમ ગુજરાત રાજ્યમાં દોસ્તો 8 તારીખ સુધી 6, 7 અને 8 આ 3 દિવસ સુધી છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ રહે, વાદળિયું વાતાવરણ રહે ને ત્યાર પછી 9-10 તારીખ પછી ગુજરાતની અંદર દોસ્તો વરસાદની ગતિવિધિ બંધ થઈ જાય. સૂકા પવનો જોઈ શકો છો જોર કરી રહ્યા છે ને 15 તારીખ સુધીની અંદર ગુજરાતમાંથી સંપૂર્ણ ચોમાસાની વિદાય થઈ જાય તે પ્રમાણેની અત્યારે ગતિવિધિ જોવા મળી છે. આમ દોસ્તો ખાસ કરીને અરબી સમુદ્રની અંદર અત્યારે જે શક્તિ વાવાઝોડું છે તેની ડાયરેક્ટ અસર ગુજરાત ઉપર નહીં થાય. જો આ વાવાઝોડું નબળું પડીને અરબી સમુદ્રના સૌરાષ્ટ્રના કાંઠા સુધી આવે તો અમુક ભાગોમાં તેના કારણે વરસાદ પડે, પરંતુ અત્યારે અનુમાન છે કે આ વાવાઝોડું અરબ સાગરની અંદર જ મધ્ય અરબ સાગર સુધી આવી લો પ્રેશરમાંથી નબળું પડી સાયક્લોનિક ફોર્મ મધ્ય અરબી સમુદ્રની અંદર જ આ વાવાઝોડું સમાઈ જાય તે પ્રમાણેની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે. તો આ સાથે દોસ્તો તમે આગાહીકાર એવા પરેશ ગોસ્વામીની પણ આગાહી ઉપર નજર કરો તો તેમણે શક્તિ વાવાઝોડાને લઈ આગાહી કરતા કહ્યું કે વાવાઝોડું ગુજરાતમાં આવે કે ન આવે, પરંતુ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ચોક્કસ આવશે તેવી સંભાવના, જેમાં તેમણે 7, 8 અને 9 તારીખે વરસાદની આગાહી આપી છે. દરિયાના કાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેશે. કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોની અંદર 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ પડી શકે ને પવનની ઝડપ 40 થી 50 કિલોમીટરની રહે તેવું અનુમાન તેમણે વ્યક્ત કર્યું છે. 7 અને 8 ઓક્ટોબરે વરસાદની તીવ્રતા વધુ રહે તો 9 ઓક્ટોબરે વરસાદી ઝાપટા પડે, જેમાં કચ્છના કંડલા, નલિયા, મુન્દ્રા, માંડવી 1.5 થી 1.25 ઇંચ સુધીનો આ વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડે તો સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી લાગુના વિસ્તારોમાં 1 થી લઈ 1.5 ઇંચ સુધીના વરસાદની આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે.